હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણો પાર્ટ નંબર 3, જેમાં ક્વેશ્ચન નંબર 3 રહેશે આપણો માર્ચ એપ્રિલ 2019ના યુનિવર્સિટી પેપરનો. તો જો સૌથી પહેલાં તમને 5 માર્ક્સમાં થિયરી પૂછવામાં આવેલી છે, જેમાં પૂછેલું છે કે વિતરણ એફ વિતરણ કાઈ સ્ક્વેર વિતરણ ક્યારે બને. ઓકે, એટલે એફ વિતરણ કાઈ સ્ક્વેર વિતરણ ક્યારે બને અને બે સમષ્ટિના વિચરણોની સમાનતાનું પરીક્ષણ સમજાવો. એટલે કે તમારે અહીંયા એફ વિતરણની સમાનતાનું પરીક્ષણ સમજાવવાનું છે. ઓકે, વિચરણોની સમાનતાનું પરીક્ષણ છે. ઓકે, એટલે તમને આજે તમને થિયરી છે કાઈ સ્ક્વેરમાં તમને મળી જશે ચોપડીમાં. ઓકે, આગળ વધીએ તો જો બી ક્વેશ્ચન છે તે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઓકે, કાઈ સ્ક્વેરમાંથી પૂછાયેલો ક્વેશ્ચન છે. તમને જો દાખલામાં જ્યારે પણ દ્વિપદી વિતરણનું અન્વયોજન કરવાનું હોય, પોઈસન વિતરણનું અન્વયોજન કરવાનું હોય, તો આવા પ્રકારના જ્યારે દાખલા આવશે એટલે તમારે સમજવાનું કે જે તમારો દાખલો છે એ કાઈ સ્ક્વેર કેલ્ક્યુલેટથી જ થશે. ઓકે, દ્વિપદી વિતરણનું અન્વયોજન કરવાનું હોય તો દાખલો તમારે કાઈ સ્ક્વેરથી કરવાનો છે. ઓકે, અને 5% સાર્થકતાની કક્ષાનો આપણે શું કરવાનો છે? ઉપયોગ કરવાનો છે. ઓકે, હવે જો સૌથી પહેલાં તો તમારે એચઓ શું લેવાનું છે? તો જો દાખલામાં તમને શું કીધેલું છે? દ્વિપદી વિતરણનું અન્વયોજન કરો અને તેની યોગ્યતાનું પરીક્ષણ કરો. તો આપણે અહીંયા એચઓ લખશું, વિતરણ દ્વિપદી વિતરણને અનુલક્ષે છે. ઓકે, વિતરણ દ્વિપદી વિતરણને અનુલક્ષે છે. ઓકે, અથવા તો તમે લખી શકો કે વિતરણ દ્વિપદી વિતરણને ફોલો કરે છે. બરાબર, જે રીતે તમે સમજી શકો તે રીતે તમારે અહીંયા લખવાનું છે કે દ્વિપદી વિતરણને અનુકરણ કરે છે. ઓકે, આગળ વધીએ તો હવે તમારે દ્વિપદી વિતરણ માટે જો તમને જ્યારે દાખલામાં દ્વિપદી વિતરણનું સવાલ આપશે તો તમારે સૌથી પહેલાં તો વિચારવાનું છે કે સર અહીંયા પી કયો અને ક્યુ કયો, કારણ કે દ્વિપદી વિતરણમાં પી અને ક્યુ વગર દાખલો થશે નહીં. ઓકે, એટલે સફળતાની સંભાવના અને નિષ્ફળતાની સંભાવના વગર દાખલો થાય નહીં થશે, કારણ કે દ્વિપદી વિતરણનું સંભાવનાનું સૂત્ર શું છે? સંભાવનાનું સૂત્ર શું છે દ્વિપદી વિતરણનું? એક તો છે પી ઓફ એક્સ ઇક્વલ્સ ટુ એન સી એક્સ પી ઓફ એક્સ અને ક્યુ એન માઇનસ એક્સ. આ દ્વિપદી વિતરણનું સંભાવનાનું સૂત્ર છે. હવે તમારી પાસે આમાં પી જ નથી ને ક્યુ જ નથી, તો પછી કેવી રીતે થશે? તો જો દાખલાને સૌથી પહેલા આપણે અહીંયા શું કરશું? એક્સ અને એફ જે તમને દાખલામાં આપેલું છે. ઓકે, તો સૌથી પહેલા તો 0 1 2 3 અને તમને અહીંયા 4 8 14 અને 9. બરાબર, હવે જો તમારે પી કેવી રીતે શોધવાનો છે અને ક્યુ કેવી રીતે શોધવાનો છે સમજી લેજો. સૌથી પહેલા તમારે દાખલામાં એફ એક્સ કરવાનું છે, એફ ઇન્ટુ એક્સ. ઓકે, એફ ઇન્ટુ એક્સ કરશો એટલે અહીંયા જવાબ આવશે 0, આટલે જવાબ આવશે 8, આટલે જવાબ આવશે 28 અને અહીંયા જવાબ આવશે 27. ટોટલ કરો કેટલો આવે છે? તો જો એફનું ટોટલ કરશો એટલે તમને એન મળશે. ઓકે, અને એફ એક્સનું ટોટલ કરશો એટલે તમને કેટલા મળશે? 63. ઓકે, કમ્પ્લીટ. આ રીતના તમારે પહેલા ગુણાકાર કરવાનો છે અને હવે દાખલામાં તમારે મધ્યક શોધવાનો છે. હવે જો દ્વિપદી વિતરણમાં મધ્યકને શું કહેવાય? એનપી કહેવાય. હવે જો મધ્યકને એનપી કહેવાય તો આપણે અહીંયા મધ્યક સિગ્મા એફ એક્સના છેદમાં એન પણ તો શોધી શકીએ. બરાબર, જેમ કે સિગ્મા એફ એક્સના છેદમાં તમે એન કરતા હતા, અહીંયા એફ એક્સના છેદમાં સિગ્મા એફ સૂત્ર આવશે. એટલે જો તમારી પાસે સિગ્મા એફ એક્સ એટલે કે 63. ઓકે, અને સિગ્મા એફનું ટોટલ કેટલું છે? 35. તો અહીંયા 35 આવશે. ઓકે, એટલે તમારી પાસે જવાબ આવશે 1.8. આ એનપી નો જવાબ આવ્યો 1.8. ઓકે, હવે દાખલામાં તમને દ્વિપદી વિતરણ માટે દ્વિપદી
વિતરણ માટે સ્મોલ એન કેટલો? સ્મોલ એન કેટલો? તો જો દાખલાની અંદર તમને અહીંયા જો 0, 1, 2 ને 3 આપેલો છે ને, તો આ જે 3 છે ને એ દ્વિપદી વિતરણનો એન થશે. ધ્યાનથી સમજો, આ જે 3 છે એ દ્વિપદી વિતરણનો સ્મોલ એન થશે. દ્વિપદી વિતરણનો એન કેટલો? તો જેટલો અહીંયા તમારી પાસે એક્સ જાય તે એક્સની છેલ્લામાં છેલ્લી વેલ્યુ કેટલી છે? 3, બરાબર. તો એ આપણા માટે અહીંયા દ્વિપદી વિતરણનો એન થશે. એટલે જો દાખલાની અંદર એનપી બરાબર તમને 1.8 આપેલો છે ને એનની કિંમત 3 છે, તો 3p ઇક્વલ્સ ટુ 1.8 એટલે પીની કિંમત તમને મળી જશે. જો 1.8 ભાગ્યા 3 કેટલા આવે છે? 0.6 થઈ ગયું. હવે દાખલાની અંદર તમારે 1 માઇનસ પી કરશો એટલે તમને શું મળી જશે? ક્યુ. ક્યુનું સૂત્ર શું છે? 1 માઇનસ પી. ઓકે, દ્વિપદી વિતરણની અંદર ક્યુ એટલે શું થાય? 1 માઇનસ પી થાય ને. તો 1 માઇનસ પી કેટલા? 0.6. 0.6 માઇનસ કરો કેટલા આવશે? 0.4. આ ક્યુનો આન્સર આવી ગયો. થઈ ગયું. હવે દાખલાની અંદર તમારે શું કરવાનું છે? સંભાવના શોધવાની છે. હવે જો સંભાવના શોધવા માટે તમારે શું કરવાનું છે? તો પી ઓફ એક્સ ઇક્વલ્સ ટુ એન સી એક્સ પી રેસ ટુ એક્સ ક્યુ રેસ ટુ એન માઇનસ એક્સ. હવે જો તમારી પાસે અહીંયા એક્સની કિંમત કેટલી છે? તો જો એક્સ 0 છે, આપણી પાસે એક્સ 1 પણ છે, આપણી પાસે એક્સ 2 પણ છે, અને આપણી પાસે એક્સ 3 સુધી જાય છે. ઓકે, તમારી પાસે દાખલામાં જો તમારી પાસે એક્સ કેટલા સુધી જાય છે? 0, 1, 2 ને 3 સુધી જાય છે ને. એટલે આપણે અહીંયા આટલી સંભાવના તો કમ્પલસરી શોધવી જ પડશે. હવે જો એન કેટલા? તો દાખલામાં એન દ્વિપદી વિતરણ માટે એનની કિંમત એટલે કેટલી થાય? તો 3. એટલે અહીંયા આવશે 3c0, 3c1, 3c2 અને 3c3. પીની કિંમત કેટલી? તો 0.6. જો આ રે આપણે અહીંયા શોધી ચૂક્યા છે. ઓકે, શોધેલા જ છે પીની કિંમત. એટલે 0.6, 0.6, 0.6 અને એની એક્સ ઘાત એક્સ કેટલા છે? અહીંયા 0, પછી અહીંયા 1, પછી 2 અને પછી 3 અને 0.4 અને 0.4 ક્યુની કિંમત છે, શોધેલી જ છે ને. 0.4, 0.4 અને 0.4. અને હવે અહીંયા એન માંથી એક્સ બાદ કરવાનું છે. એટલે એન માંથી એક્સ બાદ કરે એટલે 3 માંથી 0 બાદ કરે તો 3 આવશે. 3 માંથી 1 બાદ કરે તો કેટલા આવશે? 2. 3 માંથી 2 બાદ કરશે તો 1 અને 3 માંથી 3 બાદ કરે તો કેટલા આવે? 0. ઓકે, આ રીતના તમારે દ્વિપદી વિતરણની સૂત્રને ઉપયોગ કરીને તમારે એની સંભાવના શોધવાની છે. હવે જો આ બધાની સંભાવના શોધો પહેલા કેટલા આવશે? તો જો પહેલામાં 3c0 એટલે 1 થાય, પછી 3c1 એટલે 1 થાય, 3c2 એટલે 3 થાય અને અહીંયા 1 થશે, બરાબર. 1 3 3 1. હવે 0.6 ની 0 ઘાત એટલે આનો જવાબ કેટલો આવશે? તો 1. અને 0.4 ની કેટલી ઘાત થશે? 3 ઘાત એટલે કેટલા આવશે? 0.064. એટલે ફાઇનલ આન્સર કેટલો આવશે? 0.064. આટલે આન્સર કેટલો આવશે? 0.6 ગુણ્યા 0.16. ઓકે, તો 0.16 ગુણ્યા 0.6 ગુણ્યા 3 કેટલા આવે છે? તો જો ફાઇનલ આન્સર આવશે 0.288. આટલે આન્સર આવશે 0.36 ગુણ્યા 0.4. ફાઇનલ આન્સર લાવો. જો 0.36 ગુણ્યા 0.4 ગુણ્યા 3 કેટલા આવશે? તો 0.432. 0.216 આવશે. જો 0.6 નો ઘન કરો, ઓકે, અને 0.4 ની જો 0 ઘાત કરો તો 1 આવશે. તો 0.216 થઈ ગયો. આ બધી સંભાવના આપણી રેડી થઈ ગઈ. હવે આ બધી સંભાવનાને આપણે અહીંયા પી ઓફ એક્સ તરીકે મૂકી દઈશું. પી ઓફ એક્સ કેટલી સંભાવના આવી બધાની? તો જો પહેલાની સંભાવના આવી 0.064, બીજાની સંભાવના આવી 0.288, પછી 0.432. ઓકે, અને ત્રીજા છેલ્લાની જવાબ આવ્યો છે 0.216.
ઓકે, આ બધી સંભાવનાનું ટોટલ થવું જોઈએ 1, બરાબર. આ નહીં ભૂલતા, બરાબર. ચેક કરીને એક વખત જોઈ લેવાનું, બધી સંભાવનાનું ટોટલ 1 થવું જોઈએ. ઓકે, દ્વિપદી વિતરણમાં તો તમને જેટલી બી સંભાવના મળશે એમાં ટોટલ 1 થશે જ. ઓકે, ચેક કરી લો, 1 થશે. ઓકે, હવે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિકને થોડો ધ્યાનથી સમજી લેજો. દ્વિપદી વિતરણ એટલે કે અહીંયા આપણે કાઈ સ્ક્વેર કરીએ છીએ, બરાબર. પછી કદાચ પોઈસન વિતરણ પણ આવે, બરાબર. તો જેટલું પણ તમે કાઈ સ્ક્વેરની અંદર દાખલા ગણો ને, તો કોઈ પણ દાખલાની અંદર તમારે આવૃત્તિ 5 કરતાં ઓછી નહીં હોવી જોઈએ. જો અહીંયા લખી દઉં છું, આવૃત્તિ 5 કરતાં ઓછી હોય તો અગાઉની આવૃત્તિ સાથે ઉમેરવા. સમજાયું? તો જો અહીંયા સમજાવું છું. આપણી પાસે કાઈ સ્ક્વેરમાં જો તમારી પાસે કોઈ પણ આવૃત્તિ 5 કરતાં ઓછી હોય ને, તો એને અગાઉની આવૃત્તિ સાથે ઉમેરી દેવાની, જ્યાં સુધી એ 5 કરતાં વધારાની થઈ જાય ત્યાં સુધી. તો જો અહીંયા આપણી પાસે આ 4 છે ને, એ 5 કરતાં ઓછા છે, તો એ 4ને અહીંયા 8ની અંદર ઉમેરી દેવું, તો કેટલા થઈ જાય? 4 ને 8 12 થઈ જાય, બરાબર. 4 અને 8 ને ટોટલ કરી દે તો અહીંયા ટોટલ કેટલા થઈ જશે? 12. ઓકે, 4 અને 8 ને આપણે ટોટલ કરીએ તો કેટલા થશે? 12, બરાબર. આવું કેમ કરવાનું છે? કારણ કે કોઈ પણ આવૃત્તિ જો આપણી 5 કરતાં ઓછી હોય તો એને અગાઉની આવૃત્તિ સાથે ઉમેરી દેવાનું, બરાબર. એટલે પહેલાં જો 4 છે તો 4ને આપણે આગળ સાથે ઉમેરી દેશું તો 8 થઈ જશે, 8 સાથે મળીને એ 12 થઈ જશે. ઓકે, ચલો. એવું કદાચ કોઈ વખત છેલ્લે પણ બને, બરાબર, તો એને ઉપર આગળની સાથે એડ કરી દેવાનું, અને જ્યાં સુધી 5 કરતાં મોટા નહીં જાય ત્યાં સુધી એને એડ કરતા જવાનું. હોઈ શકે કે 2 સંખ્યાને એડ કરવું પડે, 3 સંખ્યાને પણ એડ કરવું પડશે. ચલો, હવે તમારે અહીંયા અપેક્ષિત આવૃત્તિ શોધવાની છે. જેમ કે તમારી પાસે જે આવૃત્તિ છે કે FO છે, હવે આપણે જે આવૃત્તિ શોધશું તે FE શોધશું, ને FE શોધવાનું સૂત્ર શું છે? N ગુણ્યા PX. N ગુણ્યા PX. N એટલે અહીંયા કેપિટલ N ની વાત કરેલી છે, તો કેપિટલ N એટલે કેટલા થઈ ગયા? અહીંયા 35 એ આપણા માટે કેપિટલ N થઈ ગયા. F નું ટોટલ એ આપણા માટે કેપિટલ N થઈ જશે, એટલે 35 ગુણ્યા 0.064 કેટલા થઈ ગયા? 2.24. પછી 35 ગુણ્યા 0.288 કેટલા આવ્યા? 10.08, બરાબર. 35 ગુણ્યા 0.432 એટલે 15.12, બરાબર. આ સંભાવના સાથે N એટલે કે Fના ટોટલને એટલે કે આ 35ને ગુણાકાર કરું છું હું ખાલી. 35 ગુણ્યા 0.216 કેટલા આવે છે? 7.56. ઓકે, આ ટોટલ તમારું પાછું 35 જ થવું જોઈએ અને થઈ જ જશે, બરાબર. તમારે ખાલી સંભાવનાનો પ્રમાણનો જ ઉપયોગ કર્યો છે એટલે થઈ જ જશે. હવે આમાં પણ તમારે શું કરવાનું છે? જો 5 કરતાં ઓછી આવૃત્તિ હતી એટલે આ બેને આપણે અહીંયા ટોટલ કરેલું ને, 12 કરેલું, તો આપણે અહીંયા પણ આ બેને ટોટલ કરી દો. જો 2.24 વત્તા 10.08 કેટલા થાય છે? તો 12.32 થાય છે, 12.32. કારણ કે તમે અહીંયા 12 બંનેનું ટોટલ કર્યું છે, તો અહીંયા પણ બંનેનું ટોટલ કરી દો, બરાબર. ચલો, હવે તમારે દાખલામાં FO માંથી FE બાદ કરવાનું, એનો સ્ક્વેર કરવાનો અને FE સાથે ડિવાઈડ કરવાનો છે. એટલે જો FO એટલે કે આ રહી આવૃત્તિ, FE એટલે આ રહી આવૃત્તિ, બરાબર. એ બંને એટલે કે 12 માંથી 12.32 બાદ કરો, 12 માંથી 12.32 બાદ કરો અને એનો સ્ક્વેર કરો, અને સ્ક્વેર કર્યા બાદ પાછું 12.32 સાથે જ ભાગાકાર કરો, એટલે તમને અહીંયા આન્સર મળશે 0.0083. 4 ડિજિટ લખી દો, કંઈ વાંધો નથી, બરાબર. પછી એવી રીતના જો અહીંયા તમારી પાસે 4 છે અને અહીંયા કેટલા છે? 15.12, સોરી 14 છે, 14 છે. 14 માંથી 15.12 બાદ કરો અને પછી એને સ્ક્વેર કરીને ભાગ્યા 15.12 કરો, કેટલા આવે છે? 0.0829. ઓકે,
હવે અહીંયા 9 છે અને 9 ને 7.56 માંથી બાદ કરો, 9 માઇનસ 7.56 અને એ જે રકમ આવી તેનો સ્ક્વેર કરી દો. તો સ્ક્વેર કર્યા બાદ તમે પાછા 7.56 સાથે જ ભાગાકાર કરો એટલે આવશે જવાબ 0.2743. ઓકે, અને આ જે આવશે એનું ટોટલ કરી દો, કાઈ સ્ક્વેર કેલ્ક્યુલેટની કિંમત મળી જશે 0.0083 પ્લસ 0.0829 પ્લસ 0.2743. કેટલા આવે છે? તો 0.3655. આ થઈ ગયો તમારો કાઈ સ્ક્વેરની ગણતરીની કિંમત. ઓકે, ચલો, તો આ કાઈ સ્ક્વેરની કિંમત તમારી ફાઇનલી આવી ગઈ, ગણતરીની કિંમત. હવે તમારે અહીંયા શોધવાનું છે સ્વતંત્રની માત્રા. તો જો દાખલામાં સ્વતંત્રની માત્રા શોધવા માટે તમારી પાસે સૂત્ર શું છે? તો k માઇનસ l માઇનસ 1. હવે જો k કેવી રીતે લેવાનો? તો જો તમારી પાસે દાખલાની અંદર કેટલી સંખ્યા છે? દાખલાની અંદર તમારી પાસે સંખ્યા કેટલી હતી? તો જો તમારી પાસે દાખલામાં કેટલી આવૃત્તિ થઈ ગઈ? છેલ્લે 1, 2 અને 3. બરાબર, એટલે અહીંયા આવશે 3. k ની કિંમત આવશે તમારી પાસે 3 જ વર્ગ બચ્યા છેલ્લે. માઇનસ l તો આવશે નહીં, 0 અને માઇનસ 1. કેટલા બચશે? તો 3 માઇનસ 0 માઇનસ 1 એટલે આન્સર બચશે તમારી પાસે 2. ઓકે, આન્સર બચશે 2. હવે તમારે કાઈ સ્ક્વેરની ટેબલની અંદર 2 ની કિંમત તમારે જોવાની છે 0.05 માં. ઓકે, તો જો કાઈ સ્ક્વેરના ટેબલમાં તમારી પાસે અહીંયા 2 ની કિંમત છે, બરાબર, ડિગ્રી ઓફ ફ્રીડમ સ્વતંત્ર માત્રા, એની અંદર તમારે 5% અંદર 5.99 આપેલું છે. ઓકે, 5% અંદર તમને 5.99 આપેલું છે, એટલે અહીંયા 5.99 એટલે કાઈ સ્ક્વેરની કેલ્ક્યુલેટ વેલ્યુ કાઈ સ્ક્વેરની ટેબલ વેલ્યુ સાથે જો કમ્પેર કરશું તો 5.99 અને એટલે તમારી પાસે કેટલી કિંમત આવેલી કાઈ સ્ક્વેરની? 0.3655. એટલે અહીંયા આવશે 0.3655. તો અહીંયા આવશે લેસ ધેન. ઓકે, એટલે આવશે HO નો સ્વીકાર થાય છે. ઓકે, કમ્પ્લીટ થઈ ગયો આ દાખલો, અહીંયા પૂરો થઈ ગયો. જોજો દાખલો સારો હતો. ઓકે, થોડો હાર્ડ જેવો છે, એટલે દ્વિપદી વિતરણને અનુલક્ષે છે આ જે વિતરણ તમને દાખલામાં આપેલું છે તે. ઓકે, દાખલામાં તમે જો કાઈ સ્ક્વેરની ગણતરીમાં અહીંયા તમે થોડો ઘણો રાઉન્ડ ઓફ કરવામાં તમે ભૂલ કરશો તો પણ એટલું કંઈ ઇફેક્ટ નહીં પડશે. બરાબર, છેલ્લું ડિજિટ તમે રાઉન્ડ કરો નહીં કરો એનાથી કોઈ એટલો ફરક નહીં પડશે. તમે રાઉન્ડ કરશો કે નહીં કરશો, બરાબર, ચાલશે. એટલો પોઈન્ટમાં થોડું ઘણું કાઈ સ્ક્વેરની કેલ્ક્યુલેશનમાં વેરિએશન આવશે. બરાબર, 0.36 છે, પછી 55 આવે, 54 આવે, કોઈ વખત 56 થઈ જાય, એ બધું ચાલશે. બરાબર, એટલું કેલ્ક્યુલેશન ચલાવી લેશે. આગળ વધીએ. નેક્સ્ટ ક્વેશ્ચન તમને દાખલામાં પૂછવામાં આવેલું છે શ્રેષ્ઠ નિર્ણય જણાવો. કયો છે? હર્વિઝનો નિયમ છે. હર્વિઝના નિયમથી શ્રેષ્ઠ નિર્ણય જણાવો. તમને આલ્ફા આપેલો છે. તો જો આ આલ્ફાની કિંમત જે છે એ સંભાવના કહેવાય, અને એ સંભાવના જે છે એ હંમેશા તમારે મહત્તમ વર્તનને આપવાની. તો ન્યૂનતમ વર્તનની સંભાવના શું થઈ જશે? એની 0.3. કેવી રીતના? તો 1 માઇનસ આલ્ફા કરી દેવાની. 1 માઇનસ 0.7 એટલે કેટલા આવશે? 0.3. ઓકે, કમ્પ્લીટ. તો આ રીતના તમારે મહત્તમને આલ્ફા આપવાનું. મહત્તમને આલ્ફા આવશે અને ન્યૂનતમને 1 માઇનસ આલ્ફા આવશે. ઓકે, ત્યારબાદ તમારે અપેક્ષિત મૂલ્ય શોધવાનું છે. એટલે કે એક રીતને તમને એને EMV જ કહી શકાય. EMV A1, ઓકે, EMV A2 અને EMV A3. તો જો દાખલામાં અહીંયા 20 છે અને અહીંયા 0.7 છે, તો ગુણાકાર કરો. 20 ગુણ્યા 0.7 પ્લસ 10 ગુણ્યા 0.3 માઇનસ 10 ગુણ્યા 0.3 કેટલા આવે છે તે જોઈ લેવાના. પછી જો 30 ગુણ્યા 0.7 એટલે 30 ગુણ્યા 0.7
પ્લસ -20 ગુણ્યા 0.3 અને છેલ્લું 60 ગુણ્યા 0.7 પ્લસ -40 ગુણ્યા 0.3. ઓકે, આ બધાની જે કિંમત છે એ શોધીને પ્લસ કરી દો. કેટલા આવે છે? પહેલામાં આવશે 11, બીજામાં 15, ને ત્રીજામાં 30 આવે છે. ઓકે, તો જો કઈ કિંમત સૌથી વધારે છે તો કિંમત મહત્તમ કઈ છે? મહત્તમ કિંમત તમારી પાસે જે છે એ A3 ની છે. એટલે કયું તમારી પાસે ક્રિયા નંબર A3 જે છે એ મહત્તમ વળતર આપે છે. તો અહીંયા લખશું હર્વિઝના નિયમ પ્રમાણે, હર્વિઝના નિયમ પ્રમાણે ક્રિયા A3 શ્રેષ્ઠ છે. ઓકે, તો આ દાખલો અહીંયા તમારો પૂરો થઈ ગયો. 3 માર્ક્સનો દાખલો હતો. ચલો, તો જો ક્વેશ્ચન નંબર 3 ના ઓપ્શનમાં પૂછાયેલો ક્વેશ્ચન જે હમણાં આપણે કમ્પ્લીટ કર્યો તેના ઓપ્શનમાં આ દાખલો પૂછાયેલો હતા. જો થિયરી તમને પૂછાયેલી છે કે બે ગુણધર્મોની નિરપેક્ષતાનું પરીક્ષણ કરો. ઓકે, બે ગુણધર્મોની નિરપેક્ષતાનું પરીક્ષણ કરો. 5 માર્ક્સમાં છે, તમે વાંચી લેજો આ થિયરી. હવે જો બી નો જે ક્વેશ્ચન છે તેમાં તમને શું કીધેલું છે કે એક એશિયાઈ ગેમ્સમાં તરણ સ્પર્ધામાં ચોક્કસ પ્રકારનું અંતર કાપવા માટે બે તરણ સ્પર્ધકો ખેલાડીઓ જે લીધેલો સમય છે એટલે તરવા માટે, એટલે તરણ સ્પર્ધામાં તરવા માટે જે ખેલાડીઓ લીધેલો સમય છે તે તમને સેકન્ડમાં નીચે પ્રમાણે આપેલો છે. ઓકે, તેમાં એક્સ ખેલાડી છે અને એક વાય ખેલાડી છે. ઓકે, એટલે એક્સ ખેલાડીનો સમય તમને આપેલો છે અને વાય ખેલાડીનો સમય આપેલો છે અને તમને પૂછેલું છે કે કયો ખેલાડી વધુ સાતત્યપૂર્ણ છે. તો જો અહીંયા લખેલું છે કે ખેલાડી એક્સના દેખાવ ખેલાડી વાય કરતાં વધુ સાતત્યપૂર્ણ છે. ઓકે, તો જો તમને જ્યારે પણ સાતત્યપૂર્ણ વિશે પૂછે એટલે તમારે વિચરણ સમજવાનું. ઓકે, સાતત્યતા વિશે પૂછે એટલે વિચરણ વિશે તમારે અનુકરણ કરવાનું છે. એટલે વિચરણની સાર્થકતાનું પરીક્ષણ કરવાનું છે. બરાબર, દાખલાની અંદર સાતત્યતા વિશે પૂછે તો તમે વિચરણનું સાર્થકતા પરીક્ષણ કરી શકો. ઓકે, એટલે તમારે ડાયરેક્ટ વિચરણનું સાર્થકતાનું પરીક્ષણ એટલે કે તમારે એફ ટેસ્ટનો ઉપયોગ કરવાનો છે. દાખલાની અંદર એફ ટેસ્ટનો. ઓકે, હવે જો દાખલાની અંદર એક્સ અને વાય આપેલા છે તો સૌથી પહેલાં એક કામ કરો, 25, 24, 23, 19, 21, 20, 22. ઓકે, અને લખી દો 22, 26, 25, 23, 18, 22 અને 21. બરાબર, કેટલા આવે છે પહેલામાં અને બીજામાં તે ટોટલ ચેક કરી લો. પહેલાનો 154 જવાબ આવે છે અને બીજાનો 157. ઓકે, હવે એક્સ બાર શોધવાનો છે. તો જો એક્સ બાર શોધવા માટે તમારી પાસે સૂત્ર શું છે? તો સિગ્મા એક્સ અપન એન. ઓકે, હવે એક્સ અપન એન એટલે એક્સ કેટલા છે? તો 154 ભાગ્યા એન કેટલા છે? 7. એટલે આન્સર આવશે 22. અને વાય બાર એટલે તમારી પાસે સિગ્મા વાય અપન એન એટલે કે તમે એમ લખી શકો કે 157/7. તો આન્સર કેટલો આવે છે? 22.42 એટલે 43 થઈ શકશે. ઓકે, હવે તમારે જો એફ ટેસ્ટનો ઉપયોગ કરવાનો છે તો એફ ટેસ્ટ માટે દાખલાની અંદર તમને એસની જરૂર પડશે. ઓકે, એફ ટેસ્ટ માટે દાખલામાં તમારે એસની જરૂર પડશે, એસના સ્ક્વેરની. એટલે S1 સ્ક્વેર શોધવાનું. હવે S1 સ્ક્વેર શોધવો હોય તો એક કામ કરશો, આ એક્સનું તમારે શું કરી દેવાનું? સ્ક્વેર કરી દેશું. એટલે એસની દરેક સંખ્યાનો તમે સ્ક્વેર કરતા જાઓ તો જો 625 24નો સ્ક્વેર એટલે તમારી પાસે 576 આવશે. 23નો સ્ક્વેર એટલે તમારી પાસે જે જવાબ આવશે 529 આવશે. 19નો સ્ક્વેર એટલે જવાબ આવશે 361.
21 સ્ક્વેર એટલે આન્સર આવશે 441. 20 સ્ક્વેર એટલે આન્સર આવશે 400. ઓકે, અને 22 સ્ક્વેર એટલે આન્સર આવશે 484. બધાનું ટોટલ કેટલું થાય છે? તો 34 16. વાય નો સ્ક્વેરનું ટોટલ કરશું તો વાય સ્ક્વેર પહેલા કરશું તો જો 22 સ્ક્વેર એટલે 484. ઓકે, 26 સ્ક્વેર એટલે 676. 25 સ્ક્વેર એટલે 625. 23 સ્ક્વેર એટલે આન્સર આવશે 529. 18 સ્ક્વેર એટલે આન્સર આવશે 324. 22 સ્ક્વેર એટલે આન્સર આવશે પાછો 484. 21 સ્ક્વેર એટલે 441. ટોટલ તમે કરશો એટલે આન્સર આવશે 3563. થઈ ગયો. હવે તમારે દાખલાની અંદર S1 સ્ક્વેર ને S2 સ્ક્વેર શોધશું. એટલે S1 સ્ક્વેર કેટલો આવશે? તો 1/n-1. ઓકે, 1/n-1 અને બ્રેકેટની અંદર સિગ્મા એક્સ નો સ્ક્વેર માઇનસ સિગ્મા એક્સ સ્ક્વેર અપન n. ઓકે, આ સૂત્રથી તમે શોધી શકો છો. દાખલાની અંદર 1 n કેટલા છે? તો 7. 7 માઇનસ 1. તમારે કેપિટલ એસ શોધવાનો છે એટલે આ સૂત્ર ઉપયોગ કરશો. 34 16 માઇનસ 154 સ્ક્વેર બરાબર, અને છેદમાં n. ધ્યાનથી સમજો, અહીંયા જો પહેલા આ રકમ ઉપયોગ થશે અને પછી બીજી વખત 154 સ્ક્વેર થશે. ઓકે, 154 સ્ક્વેર ભાગ્યા n ની કિંમત કેટલી છે દાખલામાં? તો n ની કિંમત દાખલામાં છે 7. ઓકે, તો દાખલામાં અહીંયા મૂકશું n ના જગ્યા પર 7. તો 154 સ્ક્વેર ભાગ્યા 7 એટલે આન્સર આવશે 1/6 અહીંયા 6 બ્રેકેટની અંદર 34 16 બરાબર, ભાગ્યા કરવાથી શું આન્સર આવે છે? 33 88. બટ ડાયરેક્ટ આન્સર લખી દો 154 સ્ક્વેર કરીને ભાગ્યા 7 જે આવે તે. 34 16 માઇનસ 33 88 ભાગ્યા 6 કેટલા આવે છે? તો તમારી પાસે જે આન્સર આવે છે 4.67 આવશે. ઓકે, સેમ આ જ ફોર્મ્યુલા S2 માટે ઉપયોગ કરો. S2 સ્ક્વેર એટલે 1/n2-1 અને અંડરરૂટની સિગ્મા વાય નો સ્ક્વેર માઇનસ સિગ્મા વાય સ્ક્વેર અપન n. ઓકે, આટલે n1 આવશે ને આટલે n2 આવશે. ઓકે, એમ તો બંને n અત્યારે સરખા જ છે આપણા માટે એટલે કંઈ વાંધો નથી. તો 7 માઇનસ 1 એટલે અહીંયા આવશે 3563 માઇનસ 157 સ્ક્વેર અને ભાગ્યા 7. ઓકે, તો જો 157 સ્ક્વેર કરશો અને ભાગ્યા 7 કરશો એટલે તમારી પાસે જે આન્સર આવશે તે 1/6 3563 માઇનસ 3521.29. ઓકે, એટલે 3563 માઇનસ 3521.29 ભાગ્યા તમે 6 કરશો એટલે તમારો જે જવાબ આવશે 6.95 આવશે. ઓકે, ત્યારબાદ તમારે અહીંયા એફની કેલ્ક્યુલેટ વેલ્યુ શોધવાની છે. તો S2 સ્ક્વેર ઉપર આવશે. કેમ? કારણ કે જો S1 સ્ક્વેર કરતાં S2 સ્ક્વેર મોટા છે. S2 સ્ક્વેર મોટા છે S1 કરતાં, જો એટલે આપણે S2 સ્ક્વેર ઉપર મૂકશું ને S1 સ્ક્વેર ડિવાઈડમાં મૂકશું. એટલે 6.95 ભાગ્યા 4.67. 6.95 ભાગ્યા 4.67 કરો. કેટલા આવે છે? 1.49. ઓકે, તો જો આ રીતના તમારી પાસે એફ કેલ્ક્યુલેટની કિંમત આવશે અને એફ કેલ્ક્યુલેટ શોધ્યા બાદ તમારી પાસે સ્વતંત્રની માત્રા શોધવાની છે અહીંયા. અને સ્વતંત્રની માત્રા એટલે શું? તો V1 અને V2. ઓકે, હવે V1 V2 માટે જો ધ્યાન આપજો, આપણે અંશમાં શું લીધું છે? તો S2. ઓકે, એટલે અહીંયા V1 માં n2-1 કરશું અને V2 ની અંદર n1-1. જે અંશમાં આવશે ને તેનો n-1 V1 માં રહેશે.
જો કે આ દાખલામાં કોઈ જ ફરક પડતો નથી, કારણ કે બંનેમાં n સરખો જ છે. ઓકે, પરંતુ બંનેમાં n જુદો જુદો હોય તો દાખલામાં ફરક પડશે, તો ધ્યાન રાખજો. હવે તમારી પાસે અહીંયા એફ ટેબલની જે વેલ્યુ છે એ શોધવા માટે 6નું 6માં જોવાનું છે, 0.05માં. ઓકે, તો એફના કોષ્ટકમાં જાઓ અને 6નું 6માં 0.05માં જુઓ. તો જો એફના કોષ્ટકમાં તમારે જો તમે એફનું કોષ્ટક આ પ્રકારનું આપશે અને એફના કોષ્ટકમાં તમારે 6 એટલે કે V1 ઉપર આવશે અને V2 આટલે આવશે, V2 એની અંદર પણ 6 એટલે 6નું 6માં તમે જોઈશો તો અહીંયા તમારી પાસે 4.28 અને 8.47 બે રકમ છે. પહેલી રકમ 5%, બીજી રકમ 1%. આપણે 5%ની જરૂરત છે એટલે 4.28 લઈ લેવાના, 4.28. એટલે દાખલામાં એફની કેલ્ક્યુલેટ વેલ્યુ અને એફની ટેબલ વેલ્યુને જો કમ્પેર કરશો તો 4.28 અને 1.49 તમારી પાસે જે રકમ આવશે તે લેસ ધેન થશે કેલ્ક્યુલેટની ગણતરીની કિંમત, એટલે અહીંયા આવશે HOનો શું આવશે, સ્વીકાર થાય છે. કમ્પ્લીટ. ચલો, ત્યારબાદ ત્રીજા ક્વેશ્ચનની અંદર લાસ્ટ ક્વેશ્ચન છે. તમને પૂછવામાં આવેલું છે લઘુ ગુરુ ટક નુકસાનના નિયમ પ્રમાણે શ્રેષ્ઠ વિકલ્પ જણાવવાનો છે. લઘુ ગુરુ તક નુકસાન. હવે જો તક નુકસાન કોષ્ટક જ્યારે પણ બનાવો ને તો ઘટના પ્રમાણે જોવાનું, ઘટના પ્રમાણે. ઓકે, જો અહીંયા સમજાવું છું, ધ્યાન આપજો. તમારે સૌથી પહેલાં તો અહીંયા વિકલ્પ લખી દેવાના છે. તમારી પાસે કેટલા વિકલ્પ છે, તો એક તો A, એક તો B અને એક C. બરાબર, આપણી પાસે 3 વિકલ્પ છે. હવે તમારે એ જોવાનું છે કે પહેલી ઘટનામાં કયો વિકલ્પ વધારે સારો છે. પહેલી ઘટનામાં તો પહેલી ઘટનાની અંદર એટલે ઘટના E1ની વાત કરીએ તો કયો વિકલ્પ સારો કહેવાય, એટલે કયો વિકલ્પ પહેલી ઘટના પ્રમાણે સારો કહેવાય. તો પહેલી ઘટના પ્રમાણે જે વિકલ્પ વધારે પૈસા આપે છે એ 85 છે, 85. તો આપણે શું કરવાનું છે, 85માંથી 85 બાદ કરશું એટલે આપણે શું આવશે, અહીંયા 0. પછી આપણે 85માંથી જ 35 બાદ કરવાના છે અને 85માંથી જ આપણે કેટલા બાદ કરવાના છે, 20. ઓકે, એટલે તમને કિંમત મળતી જશે. તમારે બધે કિંમત 85માંથી જ બાદ કરવાના છે, એટલે 50 આવશે અને 65 આવશે. ઓકે, ત્યારબાદ E2 જોવાનું. હવે E2ની અંદર જો તમે E2ની અંદર કોણ સૌથી વધારે પૈસા આપે એવું છે, તો E2ની અંદર બી ઘટના E2ની અંદર પણ તમને એ વિકલ્પ જ વધારે સારો પડશે, એટલે 65માંથી 65 બાદ કરશું એટલે 0 અને 65માંથી 15 બાદ કરશું એટલે આન્સર આવશે 50 અને 65માંથી 30 બાદ કરશું એટલે આન્સર આવશે 35. ઓકે, ત્યારબાદ ઘટના E3 માટે તમારે શું કરવાનું છે, તો ઘટના E3માં જો સૌથી વધારે તમને કોણ પૈસા આપે છે, 95, એટલે કે તમને એ પાછું આમાં પણ વિકલ્પ એ જ સૌથી વધારે પૈસા આપે છે, એટલે 95માંથી 95 બાદ કરો 0 આવશે. 95માંથી 55 બાદ કરો કેટલા આવશે, 40 આવશે અને 95માંથી 50 બાદ કરો કેટલા આવશે, 45. ઓકે, અને છેલ્લી ઘટના E4માં પણ તમે જોશો તો કઈ ઘટના સૌથી સારી છે, બરાબર, કઈ વિકલ્પ સૌથી સારો છે આમાં, તો વિકલ્પ એમાં પણ એ જ આવ્યો, એટલે અહીંયા 85માંથી 85 બાદ કરશું 0 આવશે. 85માંથી 75 બાદ કરશું 10 આવશે અને 85માંથી 60 બાદ કરશું કેટલા આવશે, 25. થઈ ગયો. તો આ જે થઈ ગયો એ તમારા માટે તક નુકસાન કોષ્ટક થઈ ગયું. ઓકે, તક નુકસાન કોષ્ટક થઈ ગયું આ તમારા માટે, જે પણ આવશે તે પ્રમાણે. હવે દાખલામાં તમને શું કીધેલું છે, ગુરુ, બરાબર, છેલ્લેથી જોવાનું, લઘુ ગુરુ નહીં વાંચવાનું. જો લઘુ અને ગુરુ લખેલું છે ને, તો પહેલા છે ને લઘુ અને ગુરુ લખેલું છે તો પહેલા તમારે શું વિચારવાનું છે, ગુરુથી સ્ટાર્ટ કરવાનું છે. ઓકે, લઘુથી સ્ટાર્ટ નથી કરવાનું.
આખું કટ જ કરી દઉં. તો જો દાખલામાં તમારે લઘુ ગુરુ, ઓકે, લઘુ ગુરુ આપેલું છે ને, તો તમારે સૌથી પહેલા જોવાનું છે કે ગુરુ એટલે ગુરુત્તમ રકમ કઈ છે, સૌથી મહત્તમ રકમ કઈ છે. તો જો અહીંયા લખું છું ગુરુત્તમ રકમ. હવે જો તમારી પાસે એ ની અંદર ગુરુત્તમ રકમ કઈ છે કે આ એ ની અંદર તમારી પાસે સૌથી વધારે રકમ કઈ છે, તો જો 0 0 0 0 જ છે બધે, ગુરુત્તમ કઈ છે જ નહીં એટલે 0 જ આવશે. બી ની અંદર સૌથી વધારે રકમ કઈ છે, તો બી ની અંદર સૌથી વધારે રકમ જો 50 50 40 10, તો કયા આવશે, ગુરુત્તમ રકમ શોધવાની છે, વધારે રકમ કઈ છે 50. સી ની અંદર રકમ જો, તો સી ની અંદર સૌથી વધારે રકમ કઈ છે, તો 65 35 45 25, તો 65 આવશે. ઓકે, હવે આ જે હતું તે શું છે, નુકસાન છે, બરાબર. તો ગુરુત્તમ નુકસાન સૌથી વધારે નુકસાન કોણ કરાવે છે, 65 એટલે કે સી. પછી એનાથી ઓછું નુકસાન કોણ કરાવે છે, બી 50, અને સૌથી ઓછું 0 નુકસાન કરાવે છે કોણ, એ. એટલે તમારે અહીંયા લઘુત્તમ જોવાનું છે. પછી છેલ્લે લઘુત્તમ એટલે કે સૌથી ઓછું નુકસાન કોણ કરાવે છે. તો જો આ તમારી પાસે જે 3 સંખ્યા આવી ને 0 50 અને 65, એમાંથી ઓછી સંખ્યા જોવાની છે. તો ઓછી સંખ્યા કોણ છે, લઘુત્તમ કોણ છે આમાં, 0. તો 0 એટલે કે વિકલ્પ એ. તો અહીંયા લખશું વિકલ્પ એ શ્રેષ્ઠ વિકલ્પ છે. ઓકે, તો જો આ દાખલો અહીંયા આપણો ફિનિશ થાય છે. તક નુકસાનના કોષ્ટકની આધારિત તમારે લઘુ ગુરુના નિયમ પ્રમાણે કરવાનો હતો. ઓકે, ચલો, તો તમારો અહીંયા ક્વેશ્ચન કમ્પ્લીટ થાય છે, ક્વેશ્ચન નંબર 3. નેક્સ્ટ વિડીયોમાં આપણે ક્વેશ્ચન નંબર 4 કમ્પ્લીટ કરશું. ઓકે.